નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર, પૂર અસરગ્રસ્તોનો સર્વે કરવાની માંગ કરી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની માંગ તાત્કાલિક સહાય ચૂકવવા રજૂઆત કરી હતી। આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા। ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં આવેલ તાલુકા જેવા કે જંબુસર, આમોદ, વાલિયા, હાંસોટ, નેત્રંગ તેમજ અન્ય તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને નુકસાનીનું વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જેમાં જણાવાયું હતું કે જંબુસર તાલુકાના ખાનપુર, કુંડણ, મંગણાત, બોજાદરા, અણખી, જાફરપુરા તથા જંબુસર તાલુકાના અન્ય ગામોમાં મુસળધાર વરસાદ થવાથી ખેતીમાં પારવાર નુકસાન થયું છે। જંબુસર તાલુકાના ખાનપુર ગામની પાછળ આવેલ સોલ્ટના માલિકોને મોટા પાળા બનાવી દીધા હોય તો પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ખેતીમાં ભયંકર નુકસાન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લામાં પૂરના કારણે ડૂબી જવાથી મૃત્યુ પામેલ હોય તેનું પણ સરકાર તાકીદે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે એ સહિતની માંગ કરવામાં આવી હતી। સફીક બાપુ, કલમ યુદ્ધ સમાચાર। ભરૂચ જિલ્લામાં આવેલા આજે અતિવૃષ્ટિના કારણે તમામ ખેડૂતો પાયમાલ થયા છે। ચારે બાજુ રસ્તાના ઠેકાણે જે અગાઉ પણ આપણે કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી। આજે ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદથી લઈને વાલિયાથી લઈ નેત્રંગથી લઈને તમામ તાલુકાઓમાં ખેડૂતોની બેહાલી છે। રેલનું પાણી ઘૂસી ગયું છે। પાણી કયા કારણસર ઘૂસી ગયું છે એની તકેદારી કરવાની જરૂર છે। કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે। આજે ખાનપુર ગામના ગામજનો બી અમારી સાથે છે। ખાનપુર ગામ, કુંડણ, મંગણાત એવા જે ઇફેક્ટિવ આસપાસના ગામ છે ત્યાં દાદરનું વધુ પ્રમાણમાં પાણી ઘૂસી ગયું। ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું, પાયમાલ ગામ થઈ ગયું। શા કારણે થયું કે આજુબાજુ સોલ્ટ આવેલા છે। સુપર સોલ્ટના સિદ્ધાર્થ સોલ્ટ છે, સાથે સાથે રીઢી સોલ્ટ છે, એવા અનેક સોલ્ટ જે આવેલા છે સુપર સોલ્ટના। એ સોલ્ટમાં જે સોલ્ટની જગ્યાની ફાળવણી થાય છે એ ફાળવણીની બાજુમાં 300 મીટર જેટલી જગ્યા ખુલ્લી રસ્તા માટે રાખવામાં આવે છે। તેના હજારો મીટરની સંખ્યામાં આ લોકોએ દબાણ કરેલું છે। અધિકારીઓ જાણે છે, ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા જાણે છે, છતાં પણ આ કાળા કાન કરીને આજે આ ગામોને બરબાદી તરફ મૂકેલા છે। આજે જેનું દબાણ કરેલું છે સુપર સોલ્ટ, મારા ખાનપુર ગામના આગેવાનો ત્યાં રજૂઆત કરે, કંઈક કરવા જાય, સુપર સોલ્ટના આગેવાનો પોલીસ લઈને આવે। પોલીસને બી કહું છું કે શાનમાં રહેજો, માપમાં રહેજો। કોઈ આગેવાન પર એફઆઈઆર કરવાની નથી। રસ્તો હોય, કોઈનું મકાન આવતું હોય, પાણીનો રસ્તો કોઈ દિવસ રોકી ના શકાય। મકાન આવતું હોય તો મકાન પણ તોડવું પડે। તો આ તો સરકારી જગ્યા પર દબાણ કરેલું છે। જંબુસર તાલુકામાં ટંકાડીથી લઈને અનેક ગામોમાં દબાણ કરેલું છે। સોલ્ટના સુપર સોલ્ટના માલિક આજે પોલીસ